ભગવાને સૌપ્રથમ અમદાવાદનું મંદિર કર્યું. મહારાજે કાંકરિયાની 84 કરી. સંતો હરિભક્તોને ખૂબ મહારાજે ઉત્સવ કર્યો અને પછી મહારાજ બોલે છે. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી મોટા મોટા સંતોની મીટિંગ કરી અને મહારાજ બોલ્યા. મહારાજ કે સ્વામી, ગોપાળાનંદ સ્વામી કે સ્વામી, અમને તો એમ થાય છે કે અમારે તો શહેરે શહેરમાં મંદિર કરવા છે. હજુ પ્રથમ મંદિર થયું છે ત્યાં તો મહારાજ કે અમારે શહેરે શહેરમાં મંદિર કરવા છે. ગોપાળાનંદ સ્વામી કે મહારાજ એકનું તો હરખું આવવા દો, અને હજુ તમે શહેરે શહેર મંદિરો કરવા સહેલા છે પણ મંદિરો નિભાવવા અઘરા છે. માટે મહારાજ થોડી ધીરજ રાખો તો સારું. મહારાજ કે સ્વામી અમે ભૂલી ગયા, શહેરે શહેરે નહીં ગામડે ગામડે મંદિરો કરવા છે. ગોપાળાનંદ સ્વામી હસ્યા. મહારાજ હજુ શહેર શહેરનું હરખું આવતું નથી ને તમે ગામડા ગામડાની વાત કરો છો. મહારાજ કે સ્વામી એ ભૂલ્યા, ગામડે ગામડે નહીં, અમારે તો શેરીએ શેરીએ મંદિરો કરવા છે. ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે આજે મહારાજની દ્રષ્ટિ બદલાણી છે, આજે બોલાય એવું નથી. ભલે મહારાજ. મહારાજ કે સ્વામી અમે ભૂલ્યા, શેરીએ શેરીએ નહીં ઘરે ઘરે મંદિર કરવા છે. સ્વામી કે હજુ કઈ રહી ગયું મહારાજ? ત્યારે મહારાજ છેલ્લે આ બોલ્યા, અમારે વ્યક્તિ વ્યક્તિએ મંદિર કરવા છે. આ મહારાજનો અભિગમ આ છે. વ્યક્તિને મંદિર તુલ્ય કરી દેવી છે. એટલે કે સૌને મુક્ત કરવા છે. આપણી ભાષામાં, કારણ સત્સંગની ભાષામાં સૌને અનાદિ મુક્ત કરવા છે. આ સંકલ્પ આજનો નથી, શ્રીજી મહારાજનો પહેલેથી છે. અને એના માટે ગાંધીનગરનું સેક્ટર 6નું હોય કે આ મંદિર હોય, એ આના માટે છે. વ્યક્તિ વ્યક્તિએ મંદિરો કરવા માટે. મંદિર થયું, કોઈ હોસ્પિટલ થાય, પણ હોસ્પિટલમાં શ્રેષ્ઠ ડોક્ટર ન હોય તો એ હોસ્પિટલને શું કરવાની કહો? હોસ્પિટલથી રોગ ના માટે, ડોક્ટરથી રોગ માટે. હોસ્પિટલનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બહુ સરસ હોય, હોસ્પિટલમાં તમે અંદરની સુવિધાઓ બહુ સરસ હોય, ઓપરેશન થિયેટર બહુ સુંદર હોય, સુવ્યવસ્થિત હોય, બેડ બધા સુવ્યવસ્થિત હોય, બધું સુવ્યવસ્થિત હોય, પરંતુ ડોક્ટર જો સારા ન હોય તો એ હોસ્પિટલ કોઈ ઉપયોગમાં ન આવે. એ મંદિરો ગમે એટલા કદાચ આરસ ના થાય કે સોના ના થાય, પરંતુ એવા ભગવાનના ધામમાંથી આવેલા સત્પુરુષ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી મંદિરોનો હેતુ ન સરે. આ એક સનાતન સત્ય છે. મંદિરનો હેતુ ના સરે. આપણી ઉપર બહુ મોટી કરુણા છે કે આપણને એવા બહુ મોટા ડોક્ટર મળ્યા છે, સર્જન ડોક્ટર મળ્યા છે. અમે બધા સાહેબ, આપણે બધા કમ્પાઉન્ડરમાં ગણીએ, પણ આપણને એવા મોટા શ્રેષ્ઠ સર્જન ડોક્ટર મળ્યા કે જેથી કરીને આજે મંદિર તુલ્ય આપણને મહારાજને મોટાની મથામણ આ છે કે આપણને સૌને મંદિર તુલ્ય કરવા છે. જેના દર્શન કરે એનો છેલ્લો જન્મ થાય એ મંદિર તુલ્ય થયા કહેવાય. મહારાજને મોટા આપણને એવા કરવા માંગે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે ગાંધીનગરમાં મહારાજની પ્રતિષ્ઠા થઈ
તો મહારાજને ખૂબ પ્રાર્થના કરી કે મહારાજ ગાંધીનગર અને ગાંધીનગર જિલ્લો બધા લોકો ખેંચાય અને તમારું સ્વરૂપ ઓળખે અને બધાનો છેલ્લો જન્મ થાય એવી દયા કરો મહારાજ.